કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સંસદમાં મહિલા અનામત વિધેયક પસાર ન થવું તે અત્યંત કમનસીબ ઘટના છે. તેમણે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે સરકાર જ્યારે મહિલાઓને રાજકીય ક્ષેત્રે સશક્ત બનાવવા માટે મક્કમ નિર્ધાર સાથે આ બિલ લાવી હતી ત્યારે વિરોધ પક્ષોએ તેમાં અવરોધો ઊભા કરીને તેને નિષ્ફળ બનાવ્યું છે. આ વિધેયક અટકી પડવાને કારણે દેશની અડધી વસ્તીને મળનારા ન્યાયી અધિકારોમાં વિલંબ થયો હોવાનું મંત્રીએ રેખાંકિત કર્યું હતું. આ રાજકીય ગતિરોધનું વિશ્લેષણ કરતા કિરેન રિજિજુએ ઉમેર્યું હતું કે વિરોધ પક્ષોનો આ નકારાત્મક અભિગમ તેમની મહિલાઓ પ્રત્યેની સંકુચિત અને વિરોધી માનસિકતાને છતી કરે છે. તેમણે જણાવ્યું કે લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં જ્યારે સ્ત્રીઓના પ્રતિનિધિત્વની વાત આવી ત્યારે વિરોધ પક્ષોએ એકતા દર્શાવવાને બદલે રાજકીય ખેલ રમીને વિધેયકને બહુમતી મળતી અટકાવી હતી. મંત્રીના મતે આ માત્ર કાયદાકીય નિષ્ફળતા નથી પરંતુ વિપક્ષની વિકાસ વિરોધી નીતિઓનું પ્રતિબિંબ છે જે દેશના સામાજિક સુધારાની ગતિને ધીમી પાડી રહી છે. देश के ऊपर में बहुत बड़ा आघात कांग्रेस पार्टी और कुछ दलों ने पहुंचाया है. महिला विरोधी का जो दाग चिपक गया है ये कभी ख़त्म होने वाला नहीं है. इसलिए इसको हमारा सरकार पार्टी का विफलता मत समझे. महिलाओं का आरक्षण लोकसभा और असेंबलीज में ये हम सबका दायित्व है, उसको देना है. और उसको नहीं देने का कांग्रेस का मानसिकता और उस बिल को गिरा करके फिर जश्न मना रहे हैं. इससे बड़ा महिला विरोधी मानसिकता कैसे आप दर्शा सकते हैं? यही पूर्ण रूप से अपना छवि को इन्होंने दिखा दिया है.